આજે આપણે કરીશું વીરભદ્રાસનનો અભ્યાસ અને વીરભદ્રાસનનો અભ્યાસ કરવાથી આપણા હાથ પગના સ્નાયુ ગરદનના સ્નાયુ મજબૂત થાય છે, થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે અને આપણને હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય છે, કમર પણ લચીલી બને છે અને આપણી સ્પાઇન પણ મજબૂત બને છે। તે ઉપરાંત ફેફસા પણ મજબૂત બને છે। તો સર્વ અંગો માટેનું આ આસન છે વીરભદ્રાસન। તેને માટે એક પગ આગળ લઈએ અને હાથ પાછળ લઈએ, ગરદન પાછળ લઈએ અને આ રીતે મુદ્રા કરીશું, જેથી આપણું ગરદન પાછળ જવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય, પગ આગળ લેવાથી ઘૂંટણની સમસ્યા દૂર થાય અને સાથે સાથે ફેફસા પણ મજબૂત થાય અને સાથે સાથે સ્પાઇન પણ મજબૂત થાય। તો 1 2 3 4 5 6 7 8 9 10 આ જ રીતે આપણે બીજો પગ આગળ લેશું અને બીજો પગ આગળ લેશું અને ગરદનને પાછળ લેશું। આના દ્વારા પણ તમારા હાથ પગના સ્નાયુ મજબૂત થાય, ઘૂંટણ મજબૂત થાય, સ્પાઇન મજબૂત થાય, જેથી તમારી બધા જ અંગો મજબૂત થાય। એટલે આને વીરભદ્રાસન કહેવામાં આવેલું છે, જેનાથી તમારું શરીર વીર જેવું બને છે।